નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, મારા 10ના ધોરણના ધોરણધરો માટે તૈયાર છે પ્રથમ પરીક્ષા માટેના હથિયારો. જી હા, પ્રથમ પરીક્ષાનું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલો સેક્શન એ માં બીજો પ્રશ્ન એટલે કે શોર્ટ નોટ આજે આપણે ભણવાના છીએ. અગાઉ પેરેગ્રાફના સવાલ જવાબ આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન એનો બીજો પ્રશ્ન, શોર્ટ નોટ્સ. યુનિટ નંબર 1 શું કહે છે? રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ પોઈન્ટ્સ ઓર ક્વેશ્ચન્સ. કે પોઈન્ટ અને ક્વેશ્ચન્સને ધ્યાનમાં રાખીને શોર્ટ નોટ લખવાની છે અને એની 1 આઉટ ઓફ 2 પૂછાશે કેટલી? 2. અને 2 માંથી લખવાની કેટલી? કોઈ પણ એક. મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે આ પ્રશ્નને અવોઇડ કરે છે, દૂર રાખે છે, ત્યજે છે, થોડાક આનથી આઘા રાખે છે, કારણ કે આખી શોર્ટ નોટ એક સાથે મોઢે કરવાનો પ્રયત્ન કરે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આખી શોર્ટ નોટ એક સાથે મોઢે કરવાની કોઈ જરૂર નથી. એ જે શોર્ટ નોટના નામની નીચે જે તમને મુદ્દા આપ્યા હોય, જે તમને સવાલો આપ્યા હોય, એકવાર એને તમે જે છે સરખી રીતે સમજી લ્યો એટલે પછી તમારે વધારે મહેનત નથી કરવી પડતી. હાલો, પહેલી શોર્ટ નોટ પહેલા યુનિટની છે. ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કેમ ટ્રુ. કે ડ્રીમ એટલે કે સ્વપ્ન. રેલવે સ્ટેશનનું જે સ્વપ્ન છે એ પૂર્ણ થયું. રેલવે સ્ટેશનનું સપનું સાચું થયું. તો કયું રેલવે સ્ટેશન? યુનિટ નંબર 1 યાદ કરો. યુનિટ નંબર 1 ની અંદર 3 સ્ટોરી આપી છે. ટ્રેક્સ ઓફ તાજનગર, સીતાપુર સ્લાઇટ અને પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. એમાં જે પહેલી સ્ટોરી છે ને, ટ્રેક્સ ઓફ તાજનગર, કે તાજનગર ગામમાં જે છે રેલવે ટ્રેક્સ હતા, તો એની આ વાત થાય છે. તો મુદ્દા હું આપણને આપ્યા જોવો તો કે નીડ ફોર અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનની જરૂર. પછી એફર્ટ્સ ઓફ વિલેજ પીપલ ઓફ તાજનગર, તાજનગરના લોકોએ જે એફર્ટ્સ કર્યા હતા, જે પ્રયત્ન કર્યા હતા તેના વિશે. ફંડ કલેક્ટેડ, જે પૈસા એકત્ર કરવામાં આવ્યા હતા એના વિશે વાત કરેલી છે. અને પછી ડિટર્મિનેશન, ક્ષમતા, નક્કી કર્યું હતું કે નહીં સ્ટેશન તો બનાવવું જ છે. અને સ્ટ્રગલનો સામનો કરવો પડ્યો હતો અને પરિણામે ડ્રીમ કેમ ટ્રુ, જે સપનું સાકાર થયું. તો ચાલો આ બધા મુદ્દાના આધારે તૈયાર કરેલી શોર્ટ નોટ સમજીએ. શું કહે છે? There were a large number of people and students in તાજનગર. તાજનગરમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હતી, લોકોની મોટી સંખ્યા હતી. who had to go to ગોરેગાંવ, દિલ્હી and રેવાર, કે જેને ગોરેગાંવ, દિલ્હી અને રેવાર જવાનું હોય દરરોજ. they had to either go to હલ્દીમંડી or પાટલી to catch a train. ટ્રેન પકડવા માટે તેમને કાં તો હલ્દીમંડી જવું પડે અને કાં તો પાટલી જવું પડે. અને આ બંને સ્ટેશન, આજે હલ્દીમંડી અને પાટલી સ્ટેશન છે, આ બંને સ્ટેશન, બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે. આ બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર. તો હવે શું થાય? હવે વાત એમ છે, તો રેલવે લાઇન્સ, જે રેલગાડીની લાઇન છે, પાસ્ડ થ્રુ આઉટ ધ વિલેજ, ગામમાંથી જ પસાર થતી. રેલવેના પાટા તો ગામમાં હતા. એન્ડ સો ધ પીપલ ડિમાન્ડેડ, એટલે ગામના લોકોએ ડિમાન્ડ કરી, માંગ કરી શેની? રેલવે સ્ટેશનની. રેલવે સ્ટેશનની માંગ કરી હતી 1982 માં. બટ ધ રેલવે રિફ્યુઝડ, પણ રેલવે શું પાડી દીધી? ના પાડી દીધી. શું ના પાડી દીધી? સેઇંગ ધેટ, એવું કહ્યું કે they did not have funds, તેમની પાસે પૈસા નથી. ના પાડી દીધી, બોલો, ચોખ્ખી ના પાડી દીધી. પછી સો ધ વિલેજર્સ ડિસાઇડેડ, તેથી ગામવાળાએ નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ બિલ્ડ અ સ્ટેશન ધેમસેલ્વ્સ, પોતાના માટે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. અને એવરીબડી, સ્ટેશન બનાવવાનું નક્કી તો થઈ ગયું, પૈસા તો શું કહે છે? એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એ બધાએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે જે છે ફાળો નોંધાવ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. કોઈએ જે છે 3000નો ફાળો લખાવ્યો, કોઈએ 75,000નો ફાળો લખાવ્યો. અને they pulled in 21 lakh rupees, તેમણે 21 લાખ રૂપિયા એકત્ર કર્યા. કેટલા લાખ? 21 લાખ રૂપિયા. એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશન બનાવ્યું ઓન ધેર ઓન, પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બનાવી નાખ્યું. અને અહીંયા એમનું સપનું સાકાર થાય છે. their dream came true on 7 જાન્યુઆરી 2010. 7 જાન્યુઆરી 2010 રોજ તેમનું સપનું સાકાર થઈ ગયું. ઓકે,
ચાલો હવે બીજી શોર્ટ નોટ જોઈએ. બીજી શોર્ટ નોટ છે ધ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આઈએમપી શોર્ટ નોટની અંદર આને ગણું છું. કેમ આઈએમપી શોર્ટ નોટ? કારણ કે બોર્ડની અંદર આ 2 વાર પૂછાઈ ગયેલી છે, 2 ટાઈમ્સ. બરોબર, બોર્ડની અંદર આ શોર્ટ નોટ 2 વાર પૂછાઈ ગયેલી છે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી અથવા તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ચાલો હવે આ શોર્ટ નોટમાં તમને જોવો નીચે સવાલો આપ્યા છે. આમાં મુદ્દા નથી આપ્યા, આમાં સવાલો આપ્યા છે. હે તો આ સવાલોના છે ને પેલા ઉપર છેલ્લા જવાબ દઈ દઈ. બરોબર, જો જેને એમ થાય છે કે સર આ શોર્ટ નોટ નથી આવડતી, સર આ નો આવડે, હવે આ નથી આવડતી, એમ કોઈ દિવસ એવું નહીં કરવાનું. બરોબર, જેટલા વિદ્યાર્થીઓ હાલ સુધીમાં શોર્ટ નોટને એવું ગણતા હોય કે આખી શોર્ટ નોટ એકારે વાંચી લઈ, 5 વાર 10 વાર લખી નાખવી અને શોર્ટ નોટ તૈયાર થઈ જશે, તૈયાર થશે ખરા, આવડશે ખરા, પણ અમુક સમય માટે. બરોબર, માની લો કે આવતીકાલે પેપર હોય ને, પછી આવતીકાલના પેપરમાં માની લો કે તમારે 2 થી 3 પાઠ પૂછાવાના હોય અને એની શોર્ટ નોટ તમે મોઢે કરી નાખો, 5 વાર 10 વાર લખી નાખો, તો એ કાલના પેપર પૂરતી તમને યાદ રહેશે, પણ બોર્ડ એક્ઝામ માટે નહીં. 10 પાઠની શોર્ટ નોટ જે છે એવી રીતે તમે યાદ નહીં રાખી શકો. એટલે થોડીક પદ્ધતિ બદલવાની છે. પદ્ધતિ આ રીતે બદલવાની કે જે સવાલો આપ્યા છે ને, બસ એ સવાલોના જવાબ આપી દેવાના. માત્ર આ સવાલોના તમે જવાબ આપી દેશો એટલે આપોઆપ તમે જે છે એમાં કમ્પ્લીટ થઈ જશો. હાલો, સવાલ શું છે? વેન વોઝ ઇટ એસ્ટાબ્લિશ્ડ? કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે શરૂ થઈ? કમેન્ટ બોક્સમાં તમે છોટા જવાબ આપી શકો છો ને. હા તો હાલો, કમેન્ટ બોક્સમાં મને સાથે સાથે જવાબ આપતા જાજો કે લાઇબ્રેરી ક્યારે શરૂ થઈ હતી? સપ્ટેમ્બર 2013. હા તો બસ પેલાનો જવાબ મળી ગયો. બીજું, વેન ઇટ ઇઝ વોટ ઇઝ ધ સેન્ટર ઓફ? આ શેનું કેન્દ્ર હતું? શેનું કેન્દ્ર હતું? ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. હા એનું હતું, હે ને. હાઉ મેની વુમન મેમ્બર્સ આર ધેર? કેટલા વુમન મેમ્બર્સ હતા? તો 1000 ટોટલ મેમ્બર, એમાં 1/3 જે હતા એ વુમન હતા. ઓકે, ગુડ, ડન. વેન વોઝ ધ વુમન્સ યુનિટ લોન્ચડ? વુમન્સ યુનિટ ક્યારે લોન્ચ થયું? ફેબ્રુઆરી 2014માં. યસ, વેરી ગુડ. અને વોટ ડઝ ઇટ ડુ? એ વુમન્સ યુનિટ શું કરતું? તો કે સ્ત્રીઓને એન્કરેજ કરતું, ભણાવતું. હે હાઉ ડઝ ઇટ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ? મહિલા સશક્તિકરણને કઈ રીતે તે એન્કરેજ કરતું, કઈ રીતે પ્રોત્સાહન આપતું? એના માટે ક્લાસીસ હતા, ક્લબ્સ હતા. ઓકે, વોટ આર ધ ડિફરન્ટ એક્ટિવિટીઝ? બીજી બધી શું પ્રવૃત્તિઓ હતી? અને હાઉ ડઝ ઇટ હેલ્પ વુમન? કઈ રીતે મદદ કરતું? બસ આના ખાલી સવાલોના તમે પરફેક્શન સાથે જવાબ લખી નાખો, પૂરા 3 માંથી 3 માર્ક્સ આવે. હાલો તો જવાબ જોતા જઈ. હાલો, પહેલો, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર 2013માં સ્થાપના થઈ હતી. આવી ગયું, જોવો તો શરૂઆત જ થઈ ગઈ. પછી શેનું કેન્દ્ર હતું ને? ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. લ્યો, શેનું કેન્દ્ર હતું એ પણ કહી દીધું. પછી કેટલા મેમ્બર્સ હતા? તો a third of its 1000 members are women. એના 1000 મેમ્બરમાંથી 1/3 સભ્યો વુમન હતા, સ્ત્રીઓ હતા. સો ધ લાઇબ્રેરી લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ફેબ્રુઆરી 2014માં વુમન્સ યુનિટ લોન્ચ કર્યું. મેં 4 સવાલોના જવાબ આપ્યા છે અહીંયા. અત્યાર સુધીમાં મેં કેટલા? 4 સવાલોના જવાબ જ આપ્યા છે. મેં બીજું કાંઈ નવા શબ્દો ઉમેર્યા નથી. આવી રીતે ટુકડા પાડતા જાશો, આવી રીતે તમે શોર્ટ નોટ મોઢે કરતા જાશો એટલે 100% મજા આવશે, 100% આવડશે. પછી હાલો, પછી સો the unit got together to discuss methods of empowering women. આજે યુનિટ છે. આ યુનિટ શા માટે ભેગું થયું હતું? મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, કે મહિલાઓને સશક્ત કઈ રીતે કરવી, મહિલાઓને સશક્તિકરણ કઈ રીતે આપવું, એના માટે. The library opened its hall for film screening. લાઇબ્રેરી ફિલ્મ સ્ક્રીનિંગ કરતી. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. ગાર્ડનિંગ કરતી, હોમ ઇકોનોમિક્સ ભણાવતી, ચાઇલ્ડ કેર કરાવતી ઓર ધ આર્ટ્સ, બીજી બધી કળાઓ શીખવાડતી. The women also get help in managing family conflicts. પારિવારિક પ્રશ્નો હોય, લીગલ ડિસ્પ્યુટ્સ હોય, કાયદાકીય પ્રશ્નો હોય, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય, વ્યાવસાયિક સમસ્યાઓ હોય, એ બધી સમસ્યાઓનું સમાધાન થઈ જતું. The unit formulated plans for opening separate reading room. આજે વુમન્સ યુનિટ હતું, તેમણે શું કર્યું હતું? અલગથી સેપરેટ રીડિંગ રૂમ બનાવવાની વ્યવસ્થા કરી હતી. કોના માટે? સ્ત્રીઓ માટે, ફોર વુમેન. ઇટ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ આઉટ ક્લાસીસ, ક્લબ્સ,
વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. કે આ જે વુમન્સ યુનિટ હતું, આ જે લાઇબ્રેરી હતી, લાઇબ્રેરી ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા જે છે સ્ત્રીઓને આગળ ને આગળ પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરતી. સિમ્પલ. સવાલોના માત્ર તમે જવાબ આપશો એટલે આપોઆપ માર્ક્સ આવશે. ચાલો આગળ વધીએ. આગળ વધીએની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, તમારી માટે અતિશય મહત્વની સૂચના. ગુજરાતની સૌથી મોટી બેચ, જી હા, 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ અતિશય ઉપયોગી એવી 10મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ થઈ ચૂકી છે. 4 વિષયો છે: ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી. અને આ 4 વિષયોમાં આખો સિલેબસ તમને ભણાવવામાં આવે છે. અને એ પણ કેટલામાં ખબર છે? ઓનલી 499 રૂપિયામાં પર સબ્જેક્ટ. અને એમાં સામાજિક વિજ્ઞાન તો ખાલી 199 રૂપિયામાં. આ બેચની અંદર તમને એક ડિટેલમાં, એક ટોપિકની ડિટેલમાં સમજૂતી આપવામાં આવશે. આખો સિલેબસ ભણાવાશે. ગણિતની વાત કરું તો બધાય દાખલા, વિજ્ઞાનમાં 3 પાઠ, ઇંગ્લિશમાં તો 2 શિક્ષકો છે, બંને શિક્ષકો મળીને તમને જે છે અંગ્રેજી ભણાવશે. અને સામાજિક વિજ્ઞાનમાં પણ જે છે આખો સિલેબસ ભણાવશે, આખો અભ્યાસક્રમ ભણાવશે સંપૂર્ણ સમજૂતી સાથે. એક સિલેબસ જે કાંઈ પણ તમને ભણાવવામાં આવે છે એની એનિમેશન વાળી તમને પીપીટી, પીડીએફ આપવામાં આવશે. આઈએમપી પ્રશ્નો આપવામાં આવશે. અને એક્ઝામ સમયે જ્યારે તમારે આઈએમપીની જરૂર હોય છે ત્યારે એક સરસ મજાની આઈએમપી બેચ પણ લાવવાના છીએ, એમાં પણ તમે એડમિશન લઈ શકશો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે વિચારવાનું કરો બંધ. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. ચલો ત્યારબાદ યુનિટ નંબર 2, બીજું યુનિટ રામસિંગ. યસ, રામસિંગની 3 શોર્ટ નોટ આવે છે આ પાઠમાંથી. કેટલી શોર્ટ નોટ આવે? 3. પેલું રામસિંગ ધ હ્યુમન રોબોટ, રામસિંગ ધ થીફ, અને ત્રીજી શોર્ટ નોટ છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. આ 3 શોર્ટ નોટ છે સિમિલર, પણ 3 શોર્ટ નોટમાં વાત અલગ અલગ છે. જે પહેલી શોર્ટ નોટ કીધી રામસિંગ ધ હ્યુમન રોબોટ, તો જ્યારે રામસિંગ રોબોટ હોય ત્યારે એ કયા પ્રકારના કામ કરતો હોય, ઘરના કામ કરતો હોય કે આ તે કાંઈ જે કાંઈ પણ કરતો હોય એ બધું લખવાનું હોય. પછી જે બીજી શોર્ટ નોટ છે રામસિંગ ધ થીફ, એ સ્ટોરીનો બીજો પાર્ટ છે કે રામસિંગ રોબોટ જ્યારે ચોરી કરતો હોય તો ક્યાં ચોરી કરે છે, કેવી રીતે ચોરી કરે છે, કેવી રીતે એની પાસેથી ચોરી કરાવવામાં આવે છે, એ બધી વસ્તુ. અને છેલ્લામાં કોન્ફ્લિક્ટ વાળી શોર્ટ નોટ જે આપણે હમણાં ભણવાના છીએ, જેની અંદર રામસિંગને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવે છે અને ત્યારે વકીલ સાહેબ અને જજના પ્રશ્નો સાંભળીને એના મનમાં જે મૂંઝવણ ઉત્પન્ન થાય છે અને જેના પરિણામે એનું દુઃખદ અવસાન થાય છે, એના વિશે વાત કરવાની. 3 શોર્ટ નોટ એક જ પાઠની છે, પણ 3 શોર્ટ નોટ છે અલગ અલગ, એટલે 3ને ભેગી ન કરવી. ઓકે, હાલો. અહીં આપણને મુદ્દા આપ્યા છે. પહેલા તો ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતો લખી નાખવાના સૌથી પહેલા. પછી પ્રોડ્યુસ્ડ ઇન અ કોર્ટ, એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યું. પ્રેમ ચોપડા થ્રેટન્ડ ટુ ડિફ્યુઝ હિમ, પ્રેમ ચોપડાએ એડવાન્સમાં એને ધમકી તો આપી જ હતી. કુડ નોટ ડિસઓબે હિઝ માસ્ટર, પોતાના માલિકની અવગણના ન કરી શકે. પછી કોન્ફ્લિક્ટ, એના મનમાં કોન્ફ્લિક્ટ થયું કે જો એ માહિતી બહાર પાડી દે, ડિસઓબે હિઝ માસ્ટર, તો માલિકની અવગણના થાય, અને જો માહિતી બહાર ન પાડે તો લોકો હેરાન થાય, હાર્મ પીપલ. ને છેલ્લે મૃત્યુ પામે છે. બ્રેક અપાર્ટ ધેન અ લાય, ખોટું બોલવા કરતા તો મરી જવું સારું. બસ એટલા મુદ્દા લખી નાખવાના. પહેલા શું લખવાનું છે? 3 પ્રિન્સિપલ. ચાલો લખીએ. રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગમાં 3 સિદ્ધાંતો હતા. કયા 3 સિદ્ધાંતો? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત, રોબોટ વિલ નોટ ટેક હાર્મ હ્યુમન્સ, રોબોટ લોકોને નુકસાન નહીં પહોંચાડે. ત્રીજો સિદ્ધાંત, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ પોતાને નુકસાન પણ નહીં પહોંચાડે. 3 સિદ્ધાંતો લખી નાખ્યા. આ લગભગ 1 માર્ક્સ આવી ગયો. હા, 1 માર્ક્સ આવી ગયો. પછી શું કે જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યું, યસ, when he was produced in the court, જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યું, પછીનો મુદ્દો શું હતો કે પ્રેમ ચોપડાએ કંઈક ધમકી આપી હતી ને, તો લખીશું his master, પ્રેમ ચોપડા was confident that robot would never disobey him. એના માલિક પ્રેમ ચોપડાને વિશ્વાસ હતો કે રોબોટ ક્યારેય દગો નહીં દે. he had threatened him, એણે એને ધમકી આપી હતી રામસિંગને, that he would diffuse him, કે એને ડિફ્યુઝ કરી નાખશે,
ઇફ હી રિવીલ્ડ એની ઇન્ફોર્મેશન, જો તે કોઈ પણ માહિતી અબાઉટ ધ સ્ટોલન ગુડ્સ, ચોરી વિશે, ચોરીના માલ સામાન વિશે કોઈ પણ માહિતી બહાર પાડશે તો એને બંધ કરી દેવામાં આવશે, આવી ધમકી આપી હતી. તો હવે રામસિંહને મૂંઝવણ થઈ હતી ને. યસ, થસ રામસિંહ વોઝ ઇન કોન્ફ્લિક્ટ. આથી રામસિંહ મૂંઝાઈ ગયો. ને મૂંઝવણ શું હતી એ લખવાની છે. ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન, જો તે માહિતી બહાર પાડે, હી વિલ ડિસઓબે હિઝ માસ્ટર, તો એ માલિકની અવજ્ઞા કરી નાખે. અને ઇફ હી ડીડ નોટ, જો એ માહિતી બહાર ન પાડે, હી વુડ હાર્મ મેની અધર, તો એ બીજા ઘણા લોકોને નુકસાન પહોંચાડે એમ હતો. અને આ મૂંઝવણના કારણે શું થયું? રામસિંહનો અંત આવ્યો. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંહ્સ એન્ડ. અને હવે અહીંયા શોર્ટ નોટમાં આખા પાઠનું ગોલ્ડન સેન્ટેન્સ લખવાનું છે. કેમ એ વાક્યનો ગોલ્ડન સેન્ટેન્સ કહું છું? કારણ છે એ વાક્ય ત્રણ શોર્ટ નોટમાં કોમન છે. ત્રણ શોર્ટ નોટની અંદર આ પેલા 3 સિદ્ધાંતો અને છેલ્લું વાક્ય બંને શોર્ટ નોટમાં, ત્રણ શોર્ટ નોટમાં આવે જ છે. એટલે યાદ રાખજો કયું વાક્ય છે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય, hurt human beings or become unfaithful. He choose to break apart rather than tell a lie. ખોટું બોલવા કરતા મરી જવું સારું. હર્ટ હ્યુમન બીંગ્સ, લોકોને નુકસાન પહોંચાડવું અથવા તો અનફેથફુલ જાહેર થવું, એની કરતા, બધા કરતા તો શું, મરી જવું સારું. એટલે જે છે રામસિંહ શું થઈ જાય છે? એની સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ થઈ જાય છે, સિસ્ટમનું વિઘટન થઈ જાય છે. ચાલો, હાલો યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ જે એક પર્યાવરણ શાસ્ત્રી છે અને એક નાનકડો એવો એનજીઓ, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામનો એનજીઓ પણ ચલાવે છે. તો ચાલો જોઈએ કઈ શોર્ટ નોટ છે. શોર્ટ નોટ છે રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટીઝ. બરોબર. હવે મોટા ભાગે યુનિટ નંબર 3 માંથી બધા 2 શોર્ટ નોટ મોઢે કરે. કઈ ખબર છે? અરુણ કૃષ્ણમૂર્તિ અને અરુણ્સ એનજીઓ EFI, આ 2 શોર્ટ નોટ મોઢી કરે. સર આ થોડું પૂછાય હવે. આ તો નહીં પણ લ્યો, આવ્યું આપણા વિકાસ અસાઇનમેન્ટમાં જ આવ્યું. લ્યો, શું છે શોર્ટ નોટનું નામ? રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટીઝ. કે અરુણની પ્રવૃત્તિઓમાં અરુણના શિક્ષકો અને તેના ટીચર્સનો ભાગ, અરુણના શિક્ષકો અને તેના માતા પિતાનો ભાગ, એના માતા પિતાનો ફાળો. વહાલા વિદ્યાર્થી મિત્રો, જેટલું નામ સાંભળીને એમ થઈ જાય કે સર આ તો વાંચી જ નથી કોઈ દી, આ તો થોડું આવડે, આનું આવડે, એવું ક્યારેય નહીં કરવાનું. નીચે સવાલ જોઈ લો. એ સવાલ જોઈ લો, એ સવાલના ખાલી જવાબ દેવાના, બસ બીજું કાંઈ નહીં. જો હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ સપોર્ટ હિમ, કે એના માતા પિતા એને કેવી રીતે સપોર્ટ કર્યો. બીજું, વોટ ડીડ હી ડુ સો ધેટ હી ડઝ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ, કે એવું તો એ શું કરતો જેનાથી એના માતા પિતા નિરાશ ન થાય. અને વોટ ડીડ હિઝ ટીચર ટીચ હિમ, એના શિક્ષકો એને શું શીખવતા. બસ 3 સવાલ છે. એ 3 સવાલના 3 ડિટેલમાં જવાબ લખી નાખો, એક સવાલનો 1 માર્ક્સ મળે એમ છે. બરોબર છે. આવી ક્યારેક પૂછાતી શોર્ટ નોટ વધારે હેલી હોય. હાલો સમજાવજો. પહેલું, અરુણ્સ પેરેન્ટ્સ વેર વેરી સપોર્ટિવ. અરુણના માતા પિતા બહુ જ સપોર્ટિવ હતા, સપોર્ટ કરે તેવા. They understood that his interest was environment. તેઓ સમજતા કે તેમનો રસ ખાલી શેમાં છે? પર્યાવરણમાં જ છે. અરુણનો રસ ખાલી પર્યાવરણમાં છે. So they never stopped him from doing what he wanted. એટલે કોઈ દિવસ અરુણના માતા પિતાએ અરુણને જે કરવું હોય એ કરવામાં કોઈ દિવસ ના નથી પાડી. એટ ધ સેમ ટાઈમ, એ જ સમયે અરુણ ઓલ્સો મેડ શ્યોર, અરુણ એ વાતની પણ ખાતરી લેતો કે ધેટ હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ, કે અરુણ એના માતા પિતાને ઇન એની વે કોઈ પણ રીતે નિરાશ ન કરે, ફેલ ન કરે. He always, એના માટે શું કરતો? He always informed them about everything that he did. અરુણ જે કાંઈ પણ કામ કરતો એ બધું કામ એના માતા પિતાને જણાવતો. He always took their advice before jumping into actions. કોઈ પણ કામ કરવા પહેલા પણ એના માતા પિતાની સલાહ લેતો. અરુણ's teachers taught me how to go about things. અરુણના શિક્ષકે એને શીખવાડ્યું હતું કે આગળ કઈ રીતે વધવું. taught him આવશે, taught him. બરોબર છે. અને they taught him humility. તેમણે હ્યુમિલિટી શીખવાડી હતી. So that he did not become snobbish or arrogant, કે જેનાથી અરુણ જીદ્દી નથી બન્યું કે દંભી નથી બન્યું. And start thinking that he was a superstar, અને પોતે સુપરસ્ટાર હોય એવું કોઈ દિવસ વર્તન નથી કર્યું.
because he was working for the environment, કારણ કે પર્યાવરણનું એટલું બધું કામ કરતો. They also taught him to be simple and keep learning all the time. અરુણના શિક્ષકે હંમેશા એવું શીખવાડ્યું છે કે હંમેશા સાદું જીવન જીવવાનું અને હંમેશા કંઈક ને કંઈક એમાંથી શીખતું રહેવાનું. સિમ્પલ. આ 3 સવાલ હતા, 3 જવાબ આપી દીધા, પૂરું થઈ ગયું. આગળ યુનિટ નંબર 4. દુનિયાની સૌથી સુંદર, ભગવાને સર્જેલી દુનિયાનું સૌથી સુંદર સર્જન એટલે કે માં, એનો પાઠ છે. માતા વિશે આપણને માહિતી આપી છે આ પાઠની અંદર. શોર્ટ નોટ છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો એના જે મુદ્દા છે, પહેલા તો પાર્ટ્સ, કે માતાના શરીરના અંગો કેવા, તો ભાઈ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, હે ને? યસ. જો મૂવેબલ છે. પછી એના કિસ વિશે, તો એને કિસમાં એક વરદાન છે કે બધું સાજું કરી શકે. એના લેપ વિશે લખવાનું, ખોળા વિશે, કે માતા પાસે ખોળો હોય કે જ્યારે માતા ઊભી થાય ત્યારે ખોળો ગાયબ થઈ જાય. 6 pairs of hands, માતા પાસે 6 જોડી હાથ હોય. 3 pairs of eyes, 3 જોડી આંખ હોય, અને એ 3 જોડી આંખના ઉપયોગો લખવાના. મોડલ ફીડ ફર ફેમિલી, એના પરિવારને જમાડી શકે છે. આઈસ લીકિંગ, એની આંખોમાંથી પાણી નીકળે છે, જે આંસુ હોય છે, અહીં આંસુ કંઈક યુનિક હોય છે. તો આ બધા મુદ્દાના આધારે વાક્યો જેમ જેમ મુદ્દો જોતા જાઓ ને એમ વાક્ય યાદ આવતું જાય. જેમ મુદ્દો જોતા જાઓ એમ વાક્ય યાદ આવતું જાય, અને એને ધીમે ધીમે એક પછી એક શું કરતું જવાનું? લખતું જવાનું. હાલો લખીએ. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, કે માતા ભગવાને સર્જેલું એક અદ્ભુત સર્જન છે. વેન એટલે કે જ્યારે. વેન ગોડ ક્રિએટેડ મધર, કે જ્યારે ભગવાન માતાને બનાવતા હતા, he wanted all her parts to be movable and replaceable. ભગવાન એના શરીરના બધા અંગો મૂવેબલ અને રિપ્લેસેબલ બનાવવા માંગતા હતા. her lap, એનો ખોળો, disappears when she stands up. માતાનો ખોળો, જ્યારે માતા ઊભી થાય છે ત્યારે ખોળો ગાયબ થઈ જાય છે. her kiss can cure everything from broken leg to a broken heart. માતાની જે કિસ છે એ પછી દિલ તૂટ્યું હોય કે પગ તૂટ્યું હોય, બધું જ સાજું કરી શકે છે. she would have 6 pairs of hands to manage her children and family. બરોબર છે કે માતા પાસે 6 જોડી હાથ હશે, જેનાથી એ પોતાના પરિવારને, પોતાના બાળકને સાચવી શકશે. without getting irritated, ચીડાયા વગર. she would be able to run on any food available. જે ખોરાક હાજર હશે એના ઉપર ઈ નભી શકતી હશે. she would have 3 pairs of eyes. એની પાસે 3 જોડી આંખ હશે. તો 3 જોડીના ઉપયોગ. 1 pair that sees her children throughout closed doors. પહેલી જોડી બાળકોને બંધ બારણે જોવા માટે. another pair, બીજી જોડી, to look at the children and say, બાળક સામું જોવા માટે ને કહેવા માટે. શું? I understand and I love you. હું સમજુ છું અને હું તને પ્રેમ કરું છું. without uttering a word, ના પાછું ખાલી જોઈને કહેવાનું છે, બોલવાનું નથી. અને ત્રીજી જોડી, the third pair, to see all secret things without opening them. એ 3 જોડીના ઉપયોગો લખ નાખ્યા. હે? પછી એના આંસુની વાત કરવાની. her tears could be for pain, joy, pride, disappointment or loneliness. એના આંસુઓ જે છે એ દર્દ માટે, ખુશી માટે, ગર્વ માટે, નિરાશા માટે કે એકલતા માટે, ગમે એ માટે હોઈ શકે. બરાબર? ચાલો. યુનિટ નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. અને એમાં આપણને શોર્ટ નોટ આપી છે સેફટી પ્રિકોશન્સ. આગ સાથે રમત કરતા કરતા, ફટાકડા ફોડતા કયા પ્રકારની સેફટી, કયા પ્રકારના સુરક્ષા જે છે ધ્યાનમાં લેવી પડે, એ બધી ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. ઓકે, હાલો તો સેફટી વાળી વાત. આખા પાઠમાં છે ને, આખા પાઠમાં સેફટીનો પાર્ટ ક્યાં આપ્યો છે ખબર છે? સાવ છેલ્લેના ભાગમાં જે આપણે આપ્યું છે ને ત્યાં સેફટી વિશે લખેલું છે. તો બસ એટલો પાઠ વાંચી લેવાનો અને આ મુદ્દા જોઈ લો એકવાર. એટલા તો મુદ્દા આપ્યા છે, બરોબર? એટલી શોર્ટ નોટ લખવાની એમાંથી એટલા તો મુદ્દા આપ્યા છે. બોલો, કેટલું સહેલું ને? જેટલું અઘરું ગણો છો ને એટલું સહેલું છે. જેટલા હવે આજે તો મારે વચન જોઈએ તમારી પાસેથી. મને કમેન્ટ બોક્સમાં બધાય મને આઈ પ્રોમિસ નું વચન આપજો. મારે વચન જોઈએ છે. વચન એવું આપો કે હવેથી કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય, ભલે ગમે એ પાઠની હોય, ભલે ગમે એ હોય, આવડતી હોય કે ન આવડતી હોય, શોર્ટ નોટ કોરી મૂકવામાં નહીં આવે. આઈ વોન્ટ અ પ્રોમિસ ફ્રોમ યુ. મારે તમારી પાસેથી આ પ્રોમિસ જોતું છે અને એ પ્રોમિસ માટે તમારે કમેન્ટ બોક્સમાં આઈ પ્રોમિસ ખાલી એટલું લખવાનું છે.
બરોબર, બધાને પર્સનલી હું રિપ્લાય આપીશ, પણ મારે કમેન્ટ બોક્સમાં આઈ પ્રોમિસ લખેલું જોશે. વચન આપો આજથી મને કે આજ પછી ક્યારેય શોર્ટ નોટ કોરી મૂકવામાં નહીં આવે. લખાઈ ગયું? ડન. ચાલો તો જોઈ લો મુદ્દા. મુદ્દા શું છે? fireworks should be stored, handled and lit with care. આ પેલું આખું વાક્ય છે. પછી નેવર ટુ બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ, કે ક્યારેય ફટાકડાને ખુલ્લા નહીં રાખવાના અથવા તો સ્ટોર નહીં કરવાના. ક્યાં? ફ્લેમ પાસે. ફ્લેમ એટલે આગ પાસે, ગેસ પાસે, ગેસ સિલિન્ડર પાસે કે હીટર પાસે. અને ક્યારે નેવર વિયર, ક્યારે નહીં પહેરવાના લાંબા ઢીલા કપડા કે નાયલોનના કપડા તો પહેરવાના જ નહીં જ્યારે તમે ફટાકડો સળગાવતા હો. પછી નેવર લાઇટ ઇનસાઇડ ધ હાઉસ, ફટાકડો ઘરની અંદર નહીં સળગાવવાનો. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક, ફટાકડા ઉપર આમ ઝૂકવાનું નહીં. ઓર ઇફ યુ ગેટ બર્ન, જો દાજી જાઓ છો તો ગો ટુ ડોક્ટર, સીધું જવાનું કોની પાસે? ડોક્ટર પાસે. કોઈ પ્રકારનું ઓઇલ કે ઓઇલામેન્ટ લગાડવાનું નથી. પતી ગયું. તો ચાલો બનાવી નાખીએ. એકવાર જરાક જોઈ લ્યો. 1 2 3 4 5 મુદ્દાના 5 લાઈનના તો ખાલી મુદ્દા આપ્યા છે. 5 લાઈનના મુદ્દા છે, 7 લાઈનની શોર્ટ નોટ છે. કશું કરવું પડે એમ નથી. જેટલું અઘરું ગણો છો એનાથી વધારે સહેલું છે. હાલો, પેલું વાક્ય તો બેઠું હતું ને, fireworks should be stored, handled and lit with care, કે ફટાકડાને સ્ટોર કરવા જોઈએ, હેન્ડલ કરવા જોઈએ એટલે આ જગ્યાથી આ જગ્યાએ લઈ જવા જોઈએ, કે લીટ કરવા, સળગાવવા જોઈએ. કેવી રીતે? ધ્યાનથી, કેરથી, કાળજીથી. They should never be stored or unpacked near a flame, ગેસ સિલિન્ડર, હીટર. ક્યારેય જે છે ફટાકડાને ખુલ્લા નહીં રાખવાના કે સ્ટોર નહીં કરવાના ફ્લેમ પાસે, ગેસ પાસે કે હીટર પાસે. અને કપડાની વાત તો વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ, લાંબા ઢીલા કે નાયલોન કપડા પહેરવાના નહીં while lighting crackers, ફટાકડું ફોડતી વખતે. પછી જો the powder, since the powder is in crackers is poisonous, કે ફટાકડામાં જે પાવડર હોય છે ને, દારૂ ગોળો જે હોય ને, એ ઝેરી હોય, થોડો કેવો ઝેરી હોય. એટલે they should never be carried loose in your hand, કે એને હાથમાં, ફટાકડાને હાથમાં નહીં રાખવાના એમ ખુલ્લા. બરોબર. fireworks should not pocket or in your never, કે ફટાકડાને કોઈ દિવસ ખીચામાં નહીં નાખવાના. બરોબર છે. નેવર બી લિટ ઇનસાઇડ ધ હાઉસ, ફટાકડાને ઘરમાં નહીં ફોડવાના. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક, ફટાકડા ઉપર ઝૂકવાનું નહીં. વેન યુ આર લાઇટનિંગ ઇટ, જ્યારે તમે એને સળગાવતા હો. ઇફ યુ ડુ ગેટ બર્ન, જો તમે દાજી જાઓ છો, ગો ટુ અ ડોક્ટર, સીધું ક્યાં જવાનું? ડોક્ટર પાસે. ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓલિમેન્ટ, કોઈ પણ પ્રકારનું ઓઇલ કે ઓલિમેન્ટ લગાડ્યા વગર ક્યાં જવાનું છે? સીધું ડોક્ટર પાસે જવાનું છે. ઓકે, આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું વિડીયો સોલ્યુશન તો તમે ભણી રહ્યા છો, પણ આખા વિકાસ અસાઇનમેન્ટનું PDF ફોર્મેટમાં સોલ્યુશન પણ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે તે અસાઇનમેન્ટની PDF ડાઉનલોડ કરી શકો છો. PDF ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આ એપ્લિકેશન મળી જશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને ત્યારબાદ છે પાયરોટેકનિક્સ. ચલો પાયરોટેકનિક્સ, તો પહેલા તો વોટ ઇઝ પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક્સ શું છે. પછી જે રૂટ વર્ડ, જે મૂળ શબ્દો છે અને એના મીનિંગ શું થાય એ લખવાના છે. પછી વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ, પાયરોટેકનિકમાં શેનો સમાવેશ થાય છે. અને વાય ઇઝ ધ હાઉસ હોલ્ડ મેચ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, કે ઘરમાં વપરાતી બાકસ ખાસ સાધન શા માટે છે. 1 2 3 અને 4 સવાલ છે. કેટલા સવાલ છે? 4 જ સવાલ છે અને 4ના જવાબ લખવાના છે. ચાલો લખીએ. પહેલો સવાલ, પાયરોટેકનિક્સ કોને કહેવાય? તો હાલો ભાઈ, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવાય છે. પહેલો જવાબ કમ્પ્લીટ. હવે બીજો સવાલ, એના મૂળ શબ્દો અને એના મીનિંગ. પાયરોટેકનિક્સના જે મૂળ શબ્દો છે અને એના મીનિંગ, તો ચાલો. ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ગ્રીક વર્ડ ફાયર, મીનિંગ ફાયર. આ પાયરોટેકનિક્સ જે છે એનો મૂળ શબ્દ છે ફાયર, PYR, એનો મતલબ થાય છે ફાયર, અને એન્ડ ટેકનિક્સ મીનિંગ એન્ડ આર્ટ. બીજો સવાલ કમ્પ્લીટ. 2 સવાલ પૂરા. ત્રીજો સવાલ, શેનો સમાવેશ થાય છે? તો ચાલો. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે એમાં ખાલી ફટાકડાઓનો નહીં,
but also a whole range of devices that use similar materials and principles. બરોબર, બધા જ સાધનો અને બધા જ ઉપકરણો કે જેમાં આ સિદ્ધાંતો વપરાતા હોય, ફ્રોમ સેફટી મેચિસ, ઘરમાં વપરાતી બાકસ કે જે દરરોજ ઉપયોગમાં લેવાય છે, that we use every day, ત્યાંથી માંડીને સોલિડ ફ્યુલ જે રોકેટ બૂસ્ટર્સમાં વપરાય છે ઓફ ધ સ્પેસ શટલ. ત્રીજો સવાલ કમ્પ્લીટેડ. ચોથો સવાલ કે શા માટે ઘરમાં વપરાતી બાકસ પાયરોટેકનિક્સનું એક ખાસ સાધન છે? કારણ તો કારણ એમ છે, the household match is considered as a special pyrotechnic device, કે ઘરમાં વપરાતી બાકસ પાયરોટેકનિકનું એક ખાસ સાધન ગણાય છે. કારણ કે all the pyrotechnic effects, બધી જ પાયરોટેકનિક ઇફેક્ટ્સ છે, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, એમાં જે છે હાજર છે. ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયનર્સ ઓફ ધ ફાયરવર્ક્સ, ચાઇનીઝ લોકોને ફટાકડાના ફાયરવર્ક્સ જે પાયરોટેકનિક્સના પાયનર્સ ગણવામાં આવે છે, સ્તંભ ગણવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ વિથ ફાયર, અને સૌથી મોટો ખતરો છે પાયરોટેકનિક્સનો આગ. આગ સાથે જે ડીલ છે ને બસ ઈ જ પતી ગયું, લ્યો કાંઈ કરવું ન પડ્યું. હવે આગળ લઈ જાવ એની પહેલા ખાસ અને મહત્વની વાત, ને ખાસ ધ્યાન લેજો આ વાત ઉપર. ટૂંક જ સમયમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે તમારા માટે આવી રહી છે આઈએમપી બેચ. આઈએમપી બેચ 2026, જેની અંદર આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ તમે ભણ્યા છો એમાંથી મોસ્ટ આઈએમપી વસ્તુ વીણીને તમારા માટે આખું મટીરિયલ તૈયાર કરીને તમને આઈએમપી બેચમાં ભણાવવામાં આવશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ને વધારે અપડેટેડ રહેવું હોય તો આપણું વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો વિકાસ અસાઇનમેન્ટમાં સેક્શન એ નો પ્રશ્ન ક્રમાંક 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક 3, જેમાં ટ્રુ ફોલ્સ આપણે ભણવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.